તાજેતરમાં અત્રેની જૂનાગઢ રેન્જના કાર્યક્ષેત્રના હેઠળના જૂનાગઢ જિલ્લાના કેશોદ બાયપાસ ખાતે આવેલી શ્રી શક્તિ ડેરી એન્ડ સિવિલ સેન્ટર ખાતેથી ચેકિંગ દરમિયાન દૂધના નમૂના લેવડાવેલ તેમજ ગીર સોમનાથ જિલ્લામાં તાલાળા હડમતિયા પાસેથી ભેળસેળયુક્ત 2 વર્ષ જૂનો આશરે 16,000 લીટર કેરીના રસનો જથ્થો વેચાણ થાય તે પહેલા ઝડપી પાડેલ તાલાળાના નરસિંહ ટેકરી વિસ્તારમાંથી બનાવતી દૂધની બનાવટ ઉપયોગમાં લેવાતા રો મટીરીયલ્સ કિંમત 92,900 રૂપિયાનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડેલ તાલાળા ગામના ગુંદરણ ગામે પ્રેમનગર નેસ ખાતેથી નકલી દૂધ બનાવવાની સાધન સામગ્રીનું કુલ 4,68,140 રૂપિયાનો જથ્થો ઝડપી પાડેલ આમ જૂનાગઢની ટીમ તેમાં જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથની એલસીબી એસઓજી ટીમ તમામ પોલીસ સ્ટેશનને સક્રિય બનાવી બનાવટી પ્રોડક્ટ બનાવતી જગ્યા પર રેડ કરવાની રેન્જ આવી જી સાહેબની કડક સૂચના મળેલ તેમજ જૂનાગઢ રેન્જમાં વસવાટ કરતા તમામ નાગરિકોને પણ જણાવવામાં આવે છે કે આવી પ્રકારની કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધ્યાને આવીએ તે જિલ્લાના એલસીબી તથા એસઓજી ટીમને જાણ કરવી અથવા અત્રે એની કચેરીના કંટ્રોલ રૂમનો સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવે છે। આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે હાલના સમયમાં લોકો શોર્ટકટ અપનાવે અને જલ્દી પૈસા કમાવવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચડ્યા એ પ્રકારે અલગ અલગ પ્રકારના અખાદ્ય ચીજો એમાં કેરીનો રસ હોય, બનાવટી દૂધ હોય, નકલી ઘી હોય, એવી પ્રવૃત્તિઓ કે જે આપણા જીવનમાં રોજબરોજના ઉપયોગમાં આપણે લેતા હોય છે, પરંતુ સામાન્ય નાગરિકને ખબર હોતી નથી કે એ જે ખાદ્ય પદાર્થ પોતે આરોગતા હોય છે એ ખાવાલાયક હોય છે કે નહીં, એના હાનિ સાથે કેટલા છેડાકારક હોય છે। એ માટે અમારી રેન્જની તમામ ટીમોને અમે એલર્ટ કરી છે। અમારા રેન્જની સ્ટ્રાઇકિંગ ટીમ, જિલ્લાની એલસીબી એસઓજી ટીમ, ઇવન પોલીસ સ્ટેશનની ટીમોને એલર્ટ કરી છે અને એના પરિણામ સ્વરૂપ તારીખ 3 માર્ચના રોજ તાલાળા હડમતિયા ગીર ગામે 16,000 લીટર જેટલો અખાદ્ય કેરીનો રસ જે ખાવાથી લોકોને ડાયરિયા વગેરે ગંભીર બીમારીઓ થઈ શકે છે એ અમારી એસઓજી ટીમે જપ્ત કરેલ છે। ત્યારબાદ તારીખ 16/3ના રોજ તાલાળાના ગુંદરણ ગામે અમારી ગીર સોમનાથની એસઓજી ટીમે 3,000 લીટરથી વધુ નકલી દૂધનો એ ટોટલ પ્રોસેસ દ્વારા બનાવેલો દૂધનો જથ્થો જપ્ત કરેલ છે અને જાણવા મળ્યા મુજબ એ લોકો સવા સાંજ 3,000 લીટર જેટલો દૂધનો જથ્થો બનાવટ કરી અને અલગ અલગ જગ્યાએ વેચ્યા હતા। આ અસામાજિક તત્વો કેવી રીતે બનાવે છે અને કઈ કઈ જગ્યાએ પહોંચાડે છે એની તપાસ ચાલુ છે અને આવનાર ભવિષ્યમાં આ અમારી ડ્રાઈવ સતત ચાલુ રહેશે। અમારો ઉદ્દેશ સરકારશ્રીની સૂચના છે આપણા નાગરિકોનું હેલ્થ એટલે કે આરોગ્ય સારું રહે, એમના જીવન સાથે કોઈ ચેડા ના થાય અને હું માનું છું કે આ પ્રકારના કૃત્યો અસામાજિક તત્વો અને ગંભીર પ્રકારના ગુનાહિત કૃત્યો છે એને બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। એના માટે અમારે સમગ્ર રેન્જની તમામ ટીમો એલર્ટ છે અને આવનાર દિવસોમાં વધુ અસરકારક રીતે આવી રેડો કરવામાં આવશે અને કોઈ પણને છોડવામાં આવશે નહીં। તાજેતરમાં જૂનાગઢ ગિરનાર ઉપર આવેલા અંબાજી માતાના મંદિરના પરિસરમાં ત્યાંના પૂજારીઓ તેમજ તેમના મળતિયા ત્યાં દારૂની મહેફિલ જમાવતા હોય અને સાથે નોનવેજ પાર્ટી પણ કરેલી હોય આ બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી અને આ બાબતને લઈને વહીવટદારશ્રીએ તપાસના આદેશો આપ્યા હતા। ત્યારબાદ બીજો વિડીયો વાયરલ થયો જેમાં પૂજારીઓ મંદિરની દાન પેટીમાંથી પૈસાની ચોરી કરતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। આ બધી બાબતોને ધ્યાને લઈ સરકાર તેમજ કલેક્ટર શ્રીએ કડક તપાસના આદેશો આપ્યા હતા। તાત્કાલિક અસરથી આ તમામ લોકોને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા। આ અંગે આજરોજ કલેક્ટર શ્રીએ પત્રકારો સમક્ષ આ બાબતની વધુ માહિતી આપતા વિગતવાર જણાવ્યું હતું। આજની આ પ્રેસ કોન્ફરન્સ એક ખૂબ ગંભીર વિષયને લઈને અમે કરી રહ્યા છીએ। આપ સભે જાણો છો એમ 12 તારીખે અમુક અખબારી અહેવાલોમાં અહેવાલ પ્રસિદ્ધ થયા હતા કે ગિરનાર પર્વત પર જે અંબાજી મંદિર છે ત્યાં અમુક લોકો દ્વારા દારૂ અને નોનવેજ ખાવામાં આવ્યું છે અને એ ઘટના ધ્યાને આવતા અમે તાત્કાલિક ધોરણે પ્રાંત અધિકારીશ્રીની એમાં તપાસ અધિકારી તરીકેની નિમણૂક કરી હતી। આપના માધ્યમથી તમામ લોકોને ખાસ એ જણાવવાનું કે આ ઘટના રાજ્ય સરકાર તરફથી પણ ખૂબ ગંભીરતાથી લેવામાં આવી છે અને એવા માનનીય મુખ્યમંત્રીશ્રી તરફથી પણ એમાં
જરૂરી તપાસ થઈ અને કડક કાર્યવાહી થાય એવી સૂચના પણ મળેલ હતી. આખી ઘટના આપ જુઓ તો ગયા વર્ષે 22/10/2025ની ઘટના છે. આ ઘટનામાં મુખ્યત્વે 6 લોકો ઇન્વોલ્વ છે, જેમાંથી 2 સગીર છે અને બાકીના જે છે એ પુખ્ત છે. આમાં મુખ્ય જે વ્યક્તિ જોવા જઈએ તો અભિષેક ચૌહાણ જે છે એ મુખ્ય પૂજારી છે મંદિરના, એક કિશોરસિંહ ચૌહાણ એમના દીકરા. એ લગભગ 1 અઠવાડિયા આ ઘટનાથી એના 1 અઠવાડિયા પહેલાંથી ત્યાં હતા અને બાકીના જે લોકો છે એ એમના મિત્ર તરીકેની ઓળખ આપી રહ્યા છે. જે છગનભાઈ ડાભી છે એ વ્યક્તિ આ મુખ્યત્વે જે નોનવેજ અને દારૂ છે એ નીચેથી જ લઈ અને મંદિરે પહોંચ્યા હતા. એક સગીર છે એ સવારે 10 વાગે પહોંચ્યા હતા અને અભિષેક તો 1 અઠવાડિયાથી ત્યાં હતા અને બાકીના લોકો જે છે એ સીડીઓ મારફતે મંદિરમાં રાત્રે લગભગ 8:30 વાગે આસપાસ પહોંચ્યા અને ત્યાં જે મંદિરનું જે ગોખ છે એના આગળના ભાગમાં એ લોકોએ ત્યાં રાત્રિ દરમિયાન દારૂનું સેવન કર્યું અને ત્યારબાદ લગભગ 2 કલાક બાદ એ લોકોએ મંદિરના જે ભંડારા છે એની અંદર જે નોનવેજ આરોગ્ય. આ આખી ઘટનામાં આપણે જોઈએ તો જે પણ લોકો છે એમને વહીવટદારશ્રી તરફથી કોઈ પણ પ્રકારની મંદિરમાં ત્યાં જવાની, ત્યાં રાત્રિ રોકાણ કરવાની કે પૂજાપાઠ કરવાની કે એમાં સહાય કરવાની કોઈ પણ પ્રકારની મંજૂરી આપેલ નથી. તમામ લોકો જે છે એ અનધિકૃત રીતે એમને ત્યાં પ્રવેશ કર્યો છે અને અનધિકૃત રીતે ત્યાં રાત્રિ રોકાણ કર્યું છે. કરોડો લોકોની આસ્થાનું જે કેન્દ્ર છે એવા મંદિરમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને લોકોના આસ્થાને પણ ઠેસ પહોંચાડી છે. એટલે આખી આ ઘટનાની જે ગંભીરતા લઈ અને આ બાબતમાં અમે વહીવટદારશ્રીને સૂચના આપી છે કે આ તમામ લોકોની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે. બીજી જે આખી ઘટના છે એ પણ અલગ અલગ વિડીયો મારફતે ધ્યાને આવ્યું અને એમાં મુખ્યત્વે મંદિરના જે પૂજારી છે કે જે લોકો ત્યાં આ પ્રકારના પૂજારીની પ્રવૃત્તિ કરતા હોય તે લોકો અમુક જે લોકો ત્યાં દર્શન માટે આવતા એમની પાસેથી દાન સ્વીકારી અને એનો પોતાના માટે ઉપયોગ કરતા એવું જણાય છે. જનરલી જે પણ લોકોને ત્યાં નિમણૂક કરવામાં આવતી હોય વહીવટદારશ્રી તરફથી એ લોકો ત્યાં પૂજાપાઠ કરી શકે, પરંતુ ઘણા એવા 2-3 વિડીયો અમારા ધ્યાને આવ્યા કે જેમાં આ લોકો દર્શનાર્થી પાસેથી સીધા પૈસા લેતા હોય અથવા જે મંદિરની દાન પેટી છે એની ઉપર કોઈ કપડું કે અન્ય વાસણ રાખી અને એમાં દાન સ્વીકારી અને એ બારોબાર લઈ લેતા હોય. જનરલી જે પણ દાન મંદિરમાં આવતું હોય એ દાનની જે દાન પેટી છે એમાં જતું હોય. મહિનામાં એકવાર વહીવટદારશ્રી તરફથી એ દાન પેટી અમારા કર્મચારીઓ મંદિરના પૂજારી એની હાજરીમાં એ ખોલવામાં આવતી અને જે પણ દાનની રકમ આવતી એને બેંક એકાઉન્ટમાં જમા કરવાની અને ત્યારબાદ એ જે પૈસા હોય એમાંથી મંદિરના ઓપરેશન મેન્ટેનન્સ માટે આ જે અલગ અલગ પૂજારીના પગાર વગેરે માટે આપણે ખર્ચ કરતા. પરંતુ આ વ્યક્તિ ઉપર આક્ષેપ છે કે એમને આને બારોબાર રીતે પૈસા લીધા છે અને દાન પેટીમાં જમા કરાવ્યા હોય એવા કોઈ પણ પ્રકારના પુરાવા એ લોકો રજૂ કરી શક્યા નથી. અમારી તપાસમાં પણ એ લોકોને પૂરતી તક આપી છતાં પણ એ લોકો કોઈ આવી પૈસા જે લીધા છે દાન પેટીમાં જમા કરાયા હોય એવા કોઈ પુરાવા રજૂ કરી શકતા નથી. એટલે આ એક પ્રકારની મંદિર ટ્રસ્ટ જે છે એમાં આવતી આવકમાં એક નાણાકીય અનિયમિતતા છે અને એ અનિયમિતતાને ધ્યાને લઈ અને શ્રી યોગેશગીરી, ભૂષણગીરી, દેવગીરી, કુંદનગીરી, ભરતનાથ, રાજના આ 5 વ્યક્તિઓની સામે પણ વહીવટદારશ્રીને સૂચના આપી છે કે એમની સામે પણ નાણાકીય અનિયમિતતા છે એના માટેની જે છે એફઆઈઆર એમની સામે દાખલ કરે. એટલે મુખ્યત્વે આ બંને ઘટનાઓમાં આપ જોશો તો 6 વ્યક્તિઓ પ્રથમ ઘટનામાં અને 5 વ્યક્તિઓ બીજી ઘટનામાં એમ કરીને કુલ 11 એવા વ્યક્તિ છે કે જેની સામે આ એફઆઈઆર કરવામાં આવશે. વહીવટદારશ્રી તરફથી આપ જોયું તો 29/11/2024ના દિવસથી અહીંયા વહીવટદારશ્રીનું શાસન હતું અને એમણે કુલ 12 એવા વ્યક્તિઓને અધિકૃત રીતે નિમણૂક કર્યા હતા મંદિરના જરૂરી વહીવટ માટે. એમાં 9 પૂજારી છે, એક પીઆરઓ છે, એક રસોઈયા છે અને એક સફાઈ કામદાર છે. હવે આ બધા લોકો પાસેથી જ્યારે અમે અલગ અલગ સ્ટેટમેન્ટ લઈએ છીએ તો મોટાભાગે પોતા એ વસ્તુને સ્વીકારે છે કે આ ઘટના જે છે
એ દરમિયાન આ ઘટના ન થાય અથવા આવી પ્રવૃત્તિ ન થાય એના માટે જે લોકોએ વહીવટદારશ્રીને સહકાર આપવો જોઈએ, કરવું જોઈએ, એમાં એ ઉણા ઉતર્યા છે, નિષ્ફળ નીવડ્યા છે. અને એટલા માટે જ આપ જાણો છો કે આપણે બધાની જે છે એ ત્યાં પ્રવેશબંધી કરી છે અને આના માટેની FIR બાદ આગળની કાર્યવાહી જે છે એ પોલીસ તરફથી જરૂર તપાસ અને કાર્યવાહી એમાં કરવામાં આવશે. ઘટનામાં ત્યાં કેટલા દિવસ આ લોકો આ મહેફિલ માના પછી રોકાયા હતા? લગભગ 4 દિવસ અમારા જે અહેવાલ પ્રમાણે તપાસ થઈ એમાં ઘટના બાદ પણ લગભગ 4 દિવસ સુધી આ લોકો ત્યાં રોકાયા હોય એવી માહિતી મળે છે. સર, બેની ઘટનામાં કેટલા આરોપી છે જે આ નોનવેજ ને લીકરની? એમાં 6 વ્યક્તિ છે. એમાં 2 સગીર છે, બાકીના પુખ્ત છે. એટલે જે સગીર છે એની સામે અલગથી આપણા ચાર છે એના નામ આપશો? અને એના માટેના જે નામ છે એક છે અભિષેક કેશવસિંહ ચૌહાણ, છગન ડાબી, નિખિલ મેઘનાથી અને જિગ્નેશ ડાબી. સાહેબ, લીકર કેવી રીતે ત્યાં લઈ ગયા હતા? હા, એ લોકો નીચેથી જ જે છે એ જે મેં આપણે કીધું છગનભાઈ ડાબી એ નીચેથી સિટીમાંથી જ એક જગ્યાથી લઈ ગયા છે. એના માટેની જરૂરી તપાસ છે. અમે પોલીસને પણ કીધું છે કે આ બાબતની પણ ઊંડી તપાસ કરવામાં આવે અને એમાં કાર્યવાહી કરશે. સામાન્ય વ્યક્તિ ત્યાં છે તો પ્લાસ્ટિકની બોટલ પણ લઈ જશે તો સીડી ઉપર ચેકપોસ્ટ છે, ચેકિંગ થાય છે, છતાં આ રીતની વસ્તુ ત્યાં સુધી પહોંચી ના, એના માટે નીચે જે સીડી પર સિક્યુરિટી રાખી છે એના માટે પણ મેં પ્રાંત અધિકારીશ્રીને કીધું કે એ વખતે કોણ હતા, શા કારણથી આવું થયું છે એ પણ એમ કરે તો એમાં પણ આપણે કાર્યવાહી કરશું. અગાઉ આવું ક્યારેય બન્યું છે ત્યાં? અગાઉ તો ધ્યાને નથી. આ પ્રકારના જે વિડીયો આવ્યા છે એ ધ્યાને લઈને આ આખી કાર્યવાહી આપણે કરી. સર, આમાં વહીવટદાર તરીકે મામલતદાર શ્રી એની સામે એક્શન લેવામાં આવશે? જો આ જે ઘટના છે એમાં અમે એને પણ ખૂબ ગંભીરતાથી લીધું છે અને વહીવટદારશ્રી જે છે એમને પણ અમે નોટિસ આપવાના છીએ અને શા કારણથી આ ઘટના થઈ, શા કારણથી આખી આ વસ્તુ બની છે અને ક્યાંક જો મોનિટરિંગમાં એમનું ફેલ્યોર છે અને કોઈ બેદરકારી જણાય તો એમાં પણ એમની સામે પણ અમે કડક કાર્યવાહી કરવાના છીએ. વિસાવદર પોલીસ સ્ટેશનમાં સામૂહિક દુષ્કૃત્યની જે ગુનો દાખલ થયેલો છે તેમાં ભોગ બનનાર ફરિયાદી પરણિતા કે જે છૂટાછેડા થયેલા છે અને પોતાના પિયર પક્ષમાં રહે છે તે ગઈ તારીખ 12મી માર્ચના રોજ રાત્રિના 9 વાગે વિસાવદર આવેલી તે ધારી તાલુકાના મોનવેલ ગામનો શખ્સ વિપુલ ગોહિલના સંપર્કમાં હોય. ફેસબુકના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવેલા, ત્યારબાદ નંબરની આપ-લે થયેલી અને આ આરોપીએ તેને વિસાવદર મળવા બોલાવતા આ જે પરણિતા છે તે વિસાવદર બસ સ્ટેશન પાસે પહોંચેલી. ત્યારબાદ આ આરોપી બાઇક લઈને ત્યાં ગયેલો અને તેને ધારી તરફ જતા રસ્તા પર બાઇકમાં બેસાડીને લઈ જઈ રહ્યો હોય તેવા સમયે આ પરણિતાએ વિરોધ કરેલો કે બંનેને મળવાની વાત વિસાવદર થયેલી અને ક્યાં લઈ જાય છે. તો આરોપીએ તેને ધમકી આપેલી અને તેનું અપહરણ કરી ધારી તાલુકાના મોનવેલ ગામની સીમમાં લઈ ગયેલો, જ્યાં પહેલેથી અન્ય 5 શખ્સો હાજર હતા. આ તમામ 6 આરોપીઓએ 12 માર્ચ અને 13 માર્ચની રાત્રિ દરમિયાન આ છૂટાછેડા થયેલી ભોગ બનનાર જે પરણિતા છે તેમના સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલા. ત્યારબાદ આ આરોપી નંબર 1 વિપુલ ગોહિલ છે તે પરત તેને છે વિસાવદર મૂકી આવેલો. આરોપીઓમાં વિપુલ ગોહિલ, મનુ ઉર્ફે મુન્નો ટોટા, મણિભાઈ કોટડિયા, પ્રવીણ હરખાણી, બેહુર ભાબલા, પરસોત્તમ કરકર આ તમામ ધારી તાલુકાના છે. વિસાવદર પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર ફરિયાદની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતાની જે સામૂહિક દુષ્કૃત્ય, આ ઉપરાંત અપહરણ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. તમામ આરોપીઓને ટૂંકા ગાળામાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે તથા નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા. સાથે સાથે આરોપીઓની ઓળખ પરેડ અને અન્ય જે કંઈ પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. હાલ આરોપી છે પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ છે એ શરૂ છે.